મમ્મી જો આમ બેઠી. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું તૈયાર થઈ ગઈ હતી અને અહીંયા બધું શૂટિંગ ચાલી રહ્યું હતું, રીલ્સ બની રહી હતી અને ઘણું બધું ચાલતું હતું. અને હવે આવે છે જોશો. હવે અંદર આવી ગયા છે ભાભણ ઘરે, મોટા ભાભણ ઘરે લીધું છે. देख रहे ये देख रहे हो, ये बीच में बोलती ही रहती है, बीच में बोलती ही रहती है. બહુ બોલ બોલ કરે. આપણે ચાલુ કરે ત્યારે 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 જ બોલો. ઓ ત્યારે જ બોલો. અને મમ્મી આજે આવી સાડી પહેરી, કોમેન્ટ કરજો કેવી સાડી છે. અને મેં ડ્રેસ આવો પહેર્યો હતો. અને સાંજે બપોર પછી પીઠી ચોડાશે, એમાં જશું. પછી સાંજે લગ્ન છે, એટલે લગ્ન નહીં પણ શું કહેવાય પેલું ગરબા છે, એટલે ગરબામાં ચણિયા ચોળી પહેરશું અને પછી જશું. અને અત્યારે ભાભણ ઘરે છીએ, આવ્યા છીએ. એક ખેતરેથી આવી ગયા છે, હવે જમવા બેઠા છે. હા, એ ચાંદલામ ગયા હતા એટલે આવી ગયા છે ચાંદલામાંથી. કાલે તો મોડા પહોંચ્યા હતા એટલે પછી બહુ થાકી ગયા. એક તો સાંજે શું કહેવાય સાંજે એક તો શું કહેવાય ખાધું નહોતું એટલે માથું ચડી ગયું હતું. એટલે પછી આવીને હોઈ ગઈ હતી ફટાફટ. ભાભોએ બનાવ્યું હતું એટલે ખાધું હતું. મારી દીદી, નાની દીદી અને આ છે મોટી દીદી. આ નામ છે પીવલી અને આ નામ છે અમે નાનપણથી એવું જ કીધું છે એટલે પીવલી જ કહીએ. અને આ છે રિદ્ધિ. દીકરા એ નાના હતા ને ત્યારે આવું બધું બનતા હતા એટલે આવી રહ્યું. અને આ ઉપર જો મસ્તનું એવું લાઈનસર ગોઠવી દીધું છે, બહુ સરસ લાગે છે. અને એક અહીંયા ડબ્બા છે બધા. આ બહુ મસ્ત લાગે છે. અમારા ઘરે આવું બધું નહીં એટલે ગમે ત્યાં રહી છે બધું. હા, અને આ છે બંને બા અને ઘડિયાળ છે. 17 વાગ્યા છે આટલા. હા, કહી દીધું ને મમ્મીએ. અને મને ખબર નહીં આ બધું મોટું આ થઈ ગયું છે કાલ પરમ દિવસમાં, તો નકરું આ દેખાયા જ કરે છે. ફોડકીઓ ઝીણી બધી થઈ ગઈ. અને વાળ ખુલ્લા રાખીને એટલા થાકી જઈએ છે ને તો બાંધી દીધા તારે. એટલે એક બાપુજી, મોટા જે બાપુજી છે એ પલોટ મારે છે અને નાના બાપુજી એ ગામમાં રહે છે. જો બાપુજીને જમવા બેઠા. કોઈને નથી કર્યો. છાસ મળે છે, મેં છાસ પીવી. એને છાસ પી રહી. કેમ હું વિડીયો ઉતારશો? મોટા બાપુજી છે, આ છે મોટા બાબુ. એટલે એમાં હું વિડીયો ઉતારશો? હા, દ્રાક્ષનું ઝાડ છે તારા. અને અહીંયા મોર વાગે છે. 12 વાગી ગઈ એટલે મોર વાગે. કોના ત્યાં મોર વાગે છે એ કોમેન્ટમાં કરજો, કોના ગામમાં. પછી અત્યારે તો દ્રાક્ષ નહીં આવ્યો હોય
એટલે દ્રાક્ષ નથી લાગતી અને હુકાઈ ગયું ઝાડ. પછી ભેંસ છે ભેંસ. આ છે કેરી, ખાટી ખાટી કેરી આવવામાં. અત્યારે તો નહીં દેખાતી. આ જામફળ છે, આ સનેડો છે. બાપુજી બોક્યા છે, જો શું કહે છે બાપુજી? હા સનેડો છે, ખેતી કરવાનો સનેડો છે. રીંગણા ને બધું વાયુ છે અહીંયા તો. બાબુએ અમારું કશું ઉગ્યું કે નહીં? અમે વાયુ હતું એ. અમે કોથમી વાવી હતી ને, કોથમી ના થઈ. કોથમી તો ના થઈ અહીંયા. આટલા મોટા થઈ ગયા જો રીંગણા ઝાડ. આ છે કપાસ. હવે બોલો બાપુજી, કઈક કહેતા હતા ને તમે? કહો. શું કહેતો હતો? કાંઈ નથી કહેતો. એ સનેડો છે એમ. સનેડો છે. હા, પેલું ટીપણું છે, બદામ, ખેતી કરવાનો સનેડો, ગાડું છે, વાય માલ લેવાનું, કપાસ હારવાનું, આંબો છે, ત્યાં બદામ આવી છે, બે ઉગી, જામફળી. બીજું શું શું વાવ્યું? બીજું તો વાડીએ છે ને તું, બદામ આવે છે. હજી તો આવડે ઉગી છે કોટા હિસાબે. પેલી રીધી વાવીને ગઈ છે. ઠેક રીતિ વાવી ગઈ છે. એ નો ઓલા આંબાની થળિયા પણ નહોતી, હા. બે ઓલા કોથળી. છોકરીને કઈ કેવું છે? આમાં છોકરી શું કહ્યું? કાંઈ નથી કેવું. તમારા છોકરી આ વિડીયો જોવે છે હવે. એ જોવે છે એમ? હા. એને દેખાડો છે એમ કે જોવે છે? એ જોવે છે. ક્યાં દેખાતી જ નથી? એ આમાં ન દેખે, હું આમાં નાખે ને એટલે દેખાય છે થોડી દેખાય. કે જોવા તો દેખાય જોવે હું મૂકીશ ને એટલે જોશે. છે. એ અત્યારે તો રવિવાર છે ને, આજે આજ રવિવાર રજા છે. રજા હશે કાલે એટલે રજા રાખી જોશે. હતી. રજા પાડી ત્યારે કાલે રજા રાખી હતી. કાલ તો રવિવારની રજા આવે. આ સ્વામિનારાયણનું મંદિર છે. અત્યારે બંધ થઈ ગયું છે. સાંજે સાંજે ખુલશે ને સ્વામિનારાયણ? હા, સાંજે ખુલશે આ મંદિર ભગવાનનું. અને અત્યારે અમે છે ને બાબુન ઘરેથી આવતા રહ્યા છીએ. હવે જઈએ છીએ ઘરે, ગામમાં જઈએ છીએ. નાના બાબુન ઘરે જઈએ છીએ. એનો જઈએ હવે. બાય.